લાજપોર મધ્યસ્થ જેલ તંત્રમાં ખળભળાટ મચ્યો છે। રેન્જ આઈજી ડીએસપીની તવાઈથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। આપને જણાવી દઈએ કે કેદીને મોબાઈલ પહોંચાડનાર અંગેનો પર્દાફાશ થયો છે। જેલ કેન્ટીન સંચાલકે કેદીને મોબાઈલ ફોન પહોંચાડ્યો હતો। કેદી મુકેશ ચિકનાને કેન્ટીન સંચાલકે મોબાઈલ પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે। જેલમાંથી મુકેશે હત્યાની સોપારી આપી હતી, ત્યારે વરેલીના બુટલેગર દિનેશ મિશ્રાની સોપારી અપાઈ હતી। સમગ્ર મામલામાં હવાલદાર રહીમની ભૂમિકા પણ સામે આવી રહી છે, ત્યારે પોલીસે હવાલદાર રહીમની શોધખોળ હાથ ધરી છે। અન્ય જેલ અધિકારી કર્મચારી પણ પોલીસના રડારમાં આવી ગયા છે। તો આજ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, ફરી એકવાર સુરત જેલ તંત્રના અધિકારીઓની ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે, શું કહેશો? જીલ, ખરેખર જોવા જાય તો એક ચોંકાવનારી વાત કહેવાય, કારણ કે હવે પહેલા એક કેન્ટીન વાળાનું નામ સામે આવ્યું હતું। સુરત જિલ્લા પોલીસની ખરેખર જોવા જાય તો આ પ્રશંસનીય કામગીરી કહેવાય કે અત્યાર સુધીના જેટલા બી મોબાઈલ ફોન્સ લાજપોર જેવી હાઈટેક જેલમાંથી મળી આવ્યા હતા, એમની તમામની સત્તાવાર ફરિયાદો નજીકમાં આવેલા જે સ્થાનિક પોલીસ સ્ટેશન જે સચિનમાં નોંધાતી હતી, પરંતુ કોઈ પણ દિવસે સચિન પોલીસ સ્ટેશને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ના કરી હતી અને માત્ર ને માત્ર ચોપડાઓ પર નોંધવામાં આવતી આ ફરિયાદ। પરંતુ આ પ્રથમ એવો બનીને સામે આવી રહ્યો છે, જેમાં જે વરેલી ખાતે જે બુટલેગર હતો દિનેશ મિશ્રાની હત્યા કરવામાં આવી હતી, જેમાં સુરત જિલ્લા પોલીસના કર્મચારી અને રેન્જ આઈજીના ઈશારે આ તપાસ ઊંડાણપૂર્વક ગઈ હતી। અને હવે એમાં જોવા જાય તો પ્રથમ જે જેલનો કેન્ટીન વાળો હતો જીતુ, એનું નામ સામે આવ્યું હતું। અને હવે ચોંકાવનારી વાત એ છે કે લાજપોર મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતો રહીમ નામનો હવાલદારની સંડોવણી બહાર આવી રહી છે। સૂત્રોનું માનીને ચાલીએ તો કડોદરા પોલીસ આ બાબતે રહીમને શોધખોળ પણ હાથ ધરી છે। રહીમ તે વ્યક્તિ હતો જેને જીતુ પાસેથી મોબાઈલ ફોન લીધો હતો અને ત્યારબાદ લાજપોર જે જેલ હતી એના અંદર મુકેશ ચિકના સુધી પહોંચાડ્યો હતો। ત્યારબાદ એ ફોન થકેથી જ બહાર સોપારી આપવામાં આવી હતી અને હત્યાની સોપારીના અંજામ રૂપે જે બુટલેગર હતો એની હત્યા કરવામાં આવી હતી। બીજી તરફ જેલ સૂત્રોનું માનીને ચાલીએ તો મદનલાલ જૈનની પણ હાલ ભુજ ખાતે બદલીના ઓર્ડર્સ આવી ગયા છે, પરંતુ સૂત્રોના અનુસાર જે જેલ અધિક્ષક પાંડે છે એ કઈ ને કઈ કાળાધોળા કરીને આ બાબતે મદનલાલ જૈનના ફેવરમાં કોઈ પગલું ભરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। આજે મદનલાલ જૈનની જેલ બદલી ના થાય તેના માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જી બિલકુલ આઝમ, જાણવા માંગીશું કે કેટલાક રૂપિયા માટે આ પ્રકારની મદદ કેદીઓને કરવામાં આવતી હોય છે, ત્યારે આખરે ક્યાં સુધી આ ગોરખ ધંધા ચાલતા રહેશે તે એક મોટો સવાલ બની ગયો છે। જીલ, જોવા જઈએ તો આ ગોરખ ધંધાઓ ત્યાં સુધી ચાલશે। હાલ એક જેલર જે સિનિયર જેલર હતા ડુસાની બદલી કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝે સૌપ્રથમ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો। ત્યારબાદ આજ સંદેશ ન્યૂઝ દ્વારા બહાર આવેલી કેન્ટીનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેને સમર્થન મળી ગયું છે અને તે જ બાબતે જીતુની ધરપકડ થઈ છે। પરંતુ હજુ એ ચોંકાવનારી વાત એ છે કે જીતુની કેન્ટીન અને જીતુની લારી હજુ એ ધમધમી રહી છે। એ જ બતાવી રહી છે કે હાલમાં લાજપોર મધ્યસ્થ જેલના જે અધિક્ષક પાંડે એમના નેજા હેઠળ આ સમગ્ર કામગીરીઓ ચાલી રહી છે। જો ખરેખર જે પાંડે છે એને મોબાઈલ ડિટેલ્સ કાઢવામાં આવે તો અનેક ચોંકાવનારી વાતો બહાર આવશે। જી બિલકુલ આઝમ, આભાર માહિતી બદલ।